ક્યારેક મગજનો પણ ઉપયોગ કરવો પડે. એક ગામની અંદર સર્કસ આવ્યું, તો એ સર્કસવાળા છે ને પહેલા દિવસે 200 રૂપિયા ટિકિટ રાખી કે જેને સર્કસ જોવું હોય એ 200 રૂપિયા ટિકિટ ભરીને સર્કસ જોવા માટે આવે. તો ગામમાંથી કોઈ સર્કસ જોવા ન આવ્યું. એટલે બીજો દિવસ થયો એટલે એ વ્યક્તિને એવું થયું કે કદાચ આપણી ટિકિટ બહુ મોંઘી પડતી હશે, એટલે ગામના લોકો કોઈ નથી આવ્યા. તો એ વ્યક્તિએ શું કર્યું, 50 રૂપિયા ઘટાડી દીધા અને બોર્ડ મારી દીધું 150 રૂપિયાનું, 150 રૂપિયાનું બોર્ડ માર્યું. બીજો દિવસ થયો, સરઘસ ચાલુ થયું, પણ સરઘસ જોવા માટે કોઈ ન આવ્યું. એ દિવસ પણ ગયો. વળી પાછું સર્કસવાળાને એવું થયું કે કોઈ જોડે સમય નથી કે અથવા તો પૈસા મોંઘા પડે છે. તો એ સર્કસવાળાએ એવું કર્યું કે 150 રૂપિયા હતા ને એની જગ્યાએ 100 રૂપિયા કરી નાખ્યા. સર્કસ ચાલુ કર્યું, છતાંય કોઈ સર્કસ જોવા માટે ન આવ્યું. વળી પાછો દિવસ બદલાયો. સર્કસવાળો વિચારમાં પડી ગયો અને ચિંતામાં પડી ગયો કે કમાણી ના કરી શકીએ તો કાંઈ નહીં, પણ અહીંયાથી નીકળવાના તો પૈસા જોઈએ ને. સર્કસવાળાએ એવું વિચાર્યું કે ચલો 100 રૂપિયામાં કરી નાખીએ. 100 રૂપિયામાં કર્યું, સેમ ટુ સેમ જેવું હતું એમને એમ જ, કોઈ ન આવ્યું. સર્કસવાળા એકદમ નિરાશ થઈ ગયા. સર્કસવાળાને એમ થઈ ગયું કે ચલો ભાઈ કમાણી તો ઠીક વાત છે, પણ હવે અહીંયા આપણે આવ્યા છે અને હવે બીજા ગામમાં જવાનું છે, તો એનું ભાડું તો કાઢીએ. સર્કસવાળાએ 50 રૂપિયા ટિકિટ કરી નાખી. 50 રૂપિયા ટિકિટ કરી એટલે એમને એમ થઈ ગયું કે ચલો હેડો આ એક રાત આપણે સરઘસ બતાડી અને જે આ 50 રૂપિયાની કમાણીમાં આવે છે એમાં આપણે રાતોરાત નીકળી જવું હોય, આવી આશા લઈને બીજા ગામમાં જવાની એમની આશા હતી. સર્કસ ચાલુ કર્યું, ગામના લોકો આવ્યા પણ કોઈ અંદર ન આવ્યું, બધા બહાર જ રહ્યા છોટામાં. વળી પાછો પેલો ભાઈ મૂંઝાણ્યો. સર્કસવાળાને એમ થઈ ગયું કે હવે ખારું કરવું શું? 50 રૂપિયા ટિકિટ રાખી છતાંય લોકો ન આવ્યા, તો હવે તો મફતમાં કરું તો લોકો આવવાના છે એ તો નક્કી જ છે. પણ એક હોશિયાર માણસ હતો સર્કસની અંદર કામ કરવાવાળો. એને કીધું કે શેઠ ફ્રીમાં કરી નાખો, પૈસા લાવવાની જવાબદારી મારી. પેલા શેઠીએ બોર્ડ મારી દીધું કે આજની રાત આપણું ફ્રીમાં સર્કસ જોવાનું. ચારે બાજુ બધું પેક હતું. ગામના લોકો આવ્યા, ભૂંગળું વાગ્યું એટલે ગામના બધા અંદર ભરાણ્યા એટલે ગેટ કરાયો બંધ. ગેટ બંધ કરાયો અને કીધું શેઠને કે હવે સિંહને છોડી મૂકો. હવે સિંહને છોડી મૂક્યો. ગામના અંદર લોકો ભરાણ્યા, રાડોને બૂમો પાડવા માંડ્યા. ગેટવાળો માણસ કે જે વ્યક્તિને બહાર નીકળવું હોય 2000 રૂપિયા આપે, નકે ગેટ ખોલવાનો થતો નથી. લોકો કે 5000 આપું પણ પેલો મન કાઢો. સાહેબ આખી જિંદગી એમની સર્કસ કર્યું ને એટલી કમાણી નથી થઈ ને, એટલી કમાણી એક નાઇટની અંદર એ લોકોને થઈ. અને ગામના લોકોએ એ સિંહથી બચવા માટે થઈ અને બહાર નીકળ્યા. એટલે ક્યારેક ક્યારેક છે ને મગજનો પણ ઉપયોગ કરવો પડે. બાકી સર્કસની અંદર રહેલો સિંહ ક્યારે બટકું ન ભરે, કારણ કે એ પોતાના માલિકની બીકથી જ મરી જતો હોય. કારણ કે માલિકે એટલો બધો ઢોર મારેલો હોય ને કે એ સિંહની તાકાત નથી બટકું ભરવા જઈએ કે. એટલે ક્યારેક છે ને મગજ પણ વાપરવું જરૂરી છે. આ સર્કસવાળા મગજ વાપર્યું, એ સારું વાપર્યું કે ખોટું વાપર્યું ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર કહી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો, ને વધુ આવા વિડીયો જોવા માગતા હોય તો અત્યારે જેમ બિરાવલને ફોલો કરી નાખો.